નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 11નું રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર. મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર એટલે કે સ્વાધ્યાયના એક્ઝામ્પલની વાત કરીએ. સ્વાધ્યાયમાં 1 થી 6 નંબરના જે પ્રશ્નો છે મિત્રો, એ MCQ ટાઈપના છે, જે થિયરીના આધારે આપણે નક્કી કરી શકાય. કે પહેલો પ્રશ્ન એવો છે કે ઉષ્માગતિય અવસ્થા ખાલી જગ્યા રાશિ છે. તો ઉષ્માગતિ અવસ્થા વિધેય જે છે કેવા પ્રકારની રાશિ જોવા મળે? તો ઓપ્શન આપણને આપેલા છે. ઉષ્મા ફેરફાર નક્કી કરવા માટે વપરાતી રાશિ છે, જેનું મૂલ્ય પદથી સ્વતંત્ર છે એવી રાશિ છે. ત્યાર પછી દબાણ કદ કાર્ય નક્કી કરવા માટે વપરાય છે, અથવા તો જેનું મૂલ્ય માત્ર તાપમાન પર આધાર રાખે છે. તો ઉષ્માગતિય અવસ્થા વિધેય મિત્રો જેનું મૂલ્ય પથથી સ્વતંત્ર છે, એટલે કે કયો માર્ગ આપણે અપનાવીએ છીએ તેનાથી સ્વતંત્ર છે, એ બી આપણો આન્સર આવશે. પછી જે સમોષ્મી પરિસ્થિતિ હેઠળ થનાર પ્રક્રમ માટેની સાચી શરત કઈ છે? સમોષ્મી એટલે કે ઉષ્માનો વિનિમય થતો ન હોય, ઉષ્માનો જથ્થો અચળ હોય, તો Q = 0, એટલે કે સી આપણો જવાબ આવશે. ત્યાર પછી છે બધા જ તત્વોની એન્થાલ્પી અને તેમની પ્રમાણિત અવસ્થામાં હોય છે. બધા જ તત્વોની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં હોય છે. કેટલી હોય છે? તો મિત્રો આપણે આગળ પણ શીખી ગયા છે, કોઈ પણ તત્વની પ્રમાણિત અવસ્થા હોય ત્યારે એની એન્થાલ્પી હંમેશા 0 સ્વીકારવામાં આવે છે. તો આન્સર આપણો આવશે બી, 0. ચોથો પ્રશ્ન, મિથેનના દહનનું ΔU એટલે કે આપણને આંતરિક ઉર્જા ફેરફારનું મૂલ્ય આપણને આપેલું છે કે -x કિલોજૂલ પ્રતિ મોલ છે. તો ΔHનું મૂલ્ય શું હશે? તો ΔHનું મૂલ્ય સી આવશે, કે ΔU કરતાં ઓછું જોવા મળશે. કારણ કે બંને વચ્ચે સાંકળતું એક સમીકરણ છે, તેનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ. અને પાંચમો MCQ, 298 કેલ્વિન તાપમાને મિથેન, ગ્રેફાઇટ અને ડાયહાઇડ્રોજનના દહનની એન્થાલ્પી આપણને અનુક્રમે -890 કિલોજૂલ પ્રતિ મોલ, -393.5 કિલોજૂલ પ્રતિ મોલ અને -285.8 કિલોજૂલ પ્રતિ મોલ આપેલ છે. તો CH4ની સર્જન એન્થાલ્પી કેટલી હશે? તો મિત્રો આપણને અહીંયા મિથેન, ગ્રેફાઇટ અને હાઇડ્રોજનની દહન એન્થાલ્પીનું મૂલ્ય આપણને આપેલું છે. તેના માટેથી આપણે શું મેળવવું પડશે મિત્રો? એની સર્જન એન્થાલ્પી મેળવવી પડે. સર્જન એન્થાલ્પી એટલે કાર્બન પ્લસ 2H2 gives CH4 થાય, બરાબર છે? તો એના માટે આપણે કેલ્ક્યુલેશન કરીને સર્જન એન્થાલ્પી મેળવી શકીએ. તો આન્સર આવશે -74.8 કિલોજૂલ પ્રતિ મોલ. અને પ્રક્રિયા A+B gives C+D+Qનો એન્ટ્રોપી ફેરફાર ધન જણાયો છે. તો પ્રક્રિયા કેવા પ્રકારની હશે? તો પ્રક્રિયા ઊંચા તાપમાને મિત્રો શક્ય બનશે, કારણ કે અહીંયા પ્રક્રિયા જે છે ઉષ્મા ગુમાવે છે, +Q છે એટલે, બરાબર છે? ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે. હવે વાત કરીએ એક્ઝામ્પલની ગણતરીઓની. તો 6.7 નંબર રકમ આપણને એવી આપેલી છે કે એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાયેલ છે અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થયું છે. તો પ્રક્રમની આંતરિક ઉર્જાનો તફાવત શું હશે?
એક પ્રક્રમ છે જ્યાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાય છે, એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. પ્રણાલી દ્વારા થયેલું કાર્ય છે 394 જૂલ. તો આંતરિક ઉર્જાનો ફેરફાર મિત્રો આપણે ગણવાનો છે. હવે પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય, તો આ સંજ્ઞા આપણે ખાસ યાદ હોવી જોઈએ. પ્રણાલી દ્વારા શોષાયેલ ઉષ્મા ધારો કે કહી દઈએ Q ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ પ્લસ 701 જૂલ. આ ખાસ યાદ રાખવાનું. પ્રણાલી દ્વારા શોષાય તો પ્લસ નિશાની મૂકવી પડશે, અને પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, દ્વારા થયેલ કાર્ય ધારો કે એને W કહીએ તો એની નિશાની દ્વારા થાય એટલે કે શું આવશે? -394 જૂલ. આ નિશાની મૂકવામાં મોટાભાગના વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. નિશાનીમાં ખાસ ધ્યાનમાં રાખવાનું, પ્રક્રિયા જો ઉષ્મા શોષક હોય તો પ્લસ આવશે, ઉષ્મા ક્ષેપક હોય તો માઇનસ લઈશું, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો માઇનસ, અને પ્રણાલી પર કાર્ય થાય તો પ્લસ લેવામાં આવે છે. હવે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ સૂત્ર મૂકી દઈએ. ક્યુની કિંમત 701 માઇનસ 394 જૂલ બરાબર આપણો આન્સર આવશે 307 જૂલ. બરાબર છે. તો અહીંયા આંતરિક ઉર્જાનો ફેરફાર મિત્રો 307 જૂલ જેટલો માલુમ પડશે. એક્ઝામ્પલમાં ખાસ વસ્તુ ધ્યાનમાં એટલી રાખવાની છે, ઉષ્માની વાત કરતા હોઈએ તો પ્રણાલી દ્વારા શોષાય તો વેલ્યુ આવે પ્લસ, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો માઇનસ, કાર્ય જો દ્વારા થાય તો માઇનસ, અને પર થાય તો પ્લસ. બરાબર છે. આ નિશાની ખાસ આપણે યાદ રાખવી પડશે. હવે આગળનો એક્ઝામ્પલ. છ 6.8 સ્વાધ્યાય. રકમ જોઈએ. સાયનેમાઇડ NH2CN સોલિડ. સાયનેમાઇડ છે એની સાયનેમાઇડની ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા બોમ્બ કેલરી મીટર માં કરવામાં આવે છે. અને તેના માટે ડેલ્ટા યુનું મૂલ્ય એટલે કે આંતરિક ઉર્જાનું મૂલ્ય -742.7 કિલોજૂલ પ્રતિ મોલ 298 કેલ્વિન તાપમાને મળેલ છે. પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને એન્થાલ્પી ફેરફાર ગણો. NH2CN solid plus 3/2 O2 gives N2 gaseous plus CO2 gaseous plus H2O liquid. આ પ્રક્રિયા સમીકરણ આપણને આપેલું છે. અહીંયા વાત કરીએ પહેલાં તો સાયનેમાઇડ આપણને આપેલો છે. સાયનેમાઇડની ડાયોક્સિજન સાથે પ્રક્રિયા બોમ્બ કેલરી મીટર નામના સાધનની અંદર કરવામાં આવે છે. ત્યારે આંતરિક ઉર્જા ફેરફારનું મૂલ્ય મળ્યું -742.7 કિલોજૂલ પ્રતિ મોલ.
આ પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને થાય છે. 298 કેલ્વિન તાપમાને આપણે મિત્રો ગણવાનો છે એન્થાલ્પીનો ફેરફાર, બરાબર. અને પ્રક્રિયા સમીકરણ આપણને રકમમાં આપેલું છે. તો એન્થાલ્પીના ફેરફાર ગણવા માટેનું પહેલાં તો સૂત્ર કયું? તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આરટી. આ સમીકરણનો આપણે ઉપયોગ કરવો પડશે. એના માટે ડેલ્ટા યુ આપણને રકમમાં આપેલું છે. ડેલ્ટા યુ આપણે શું મેળવવું પડશે? ડેલ્ટા એન જી, એટલે કે ગેસિયસ ફોર્મમાં મોલની સંખ્યાનો તફાવત. આર અને ટીની કિંમત મૂકીને આપણે ડેલ્ટા એચ મેળવી શકીએ. તો સૌપ્રથમ વાત કરીએ ડેલ્ટા એન જી બરાબર શું આવે? તો નિપજના મોલ માઇનસ શું આવશે? પ્રક્રિયકના મોલ. નિપજના મોલ કેટલા છે? તો ગેસિયસ ફોર્મની અંદર હોય અને ધ્યાનમાં લેવાના. તો 1 મોલ આ અને 1 મોલ આ, કુલ મોલની સંખ્યા 2. અહીંયા ગેસિયસ ફોર્મ નથી એટલે આને ધ્યાનમાં લેવાના નથી. આ ખાસ બાબત ધ્યાનમાં રાખવાની. પ્રક્રિયક માટે ગેસિયસ ફોર્મમાં કેટલા છે? 3/2. આ તો સોલિડ છે એટલે ધ્યાનમાં લેવાના નથી, આને ધ્યાનમાં લઈશું. માટે આવશે 0.5 મોલ. કેટલા મોલ આવશે? 0.5. આપણને શું મળી ગયું? ડેલ્ટા એન જી. હવે આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આરટી. ડેલ્ટા યુની કિંમત રકમમાં આપેલી છે -742.7 પ્લસ ડેલ્ટા એનની કિંમત 0.5, આરની કિંમત 8.314 × 10⁻³ અને ટી આપણને તાપમાન આપેલું છે 298 કેલ્વિન. કિંમત મૂકીને કેલ્ક્યુલેશન કરવામાં આવે તો -742.7 માઇનસ આવશે પ્લસ 1.238 -741.46 કિલો જૂલ. તો મિત્રો અહીંયા વાત કરીએ પ્રમાણે આપણે ડેલ્ટા એચ એન્થાલ્પી મેળવવાનું હતું. આંતરિક ઉર્જા આપણને આપેલી છે, પ્રક્રિયા સમીકરણ આપણને આપેલું છે. તો પ્રક્રિયા સમીકરણના આધારે આપણે ડેલ્ટા એન મેળવી શકાય. આ સમીકરણ ખાસ આપણે તૈયાર કરવું પડે. આ સમીકરણની અંદર માત્ર કિંમત મૂકીને આપણે આન્સર ગણી શકીએ છીએ. તો મિત્રો સ્ક્રીનશોટ પાડી લેવાનો. મિત્રો વાત કરીએ સ્વાધ્યાયનો 6.9 નંબર. 60 ગ્રામ એલ્યુમિનિયમનું તાપમાન 35°C થી 55°C સુધી વધારવા માટે જરૂરી ઉષ્માના કિલો જૂલની સંખ્યા ગણો. એલ્યુમિનિયમની મોલર ઉષ્મા ધારિતા 24 કિલોજૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન છે. એટલે કે 60 ગ્રામ જેટલો એલ્યુમિનિયમ લીધેલો છે. 60 ગ્રામ એલ્યુમિનિયમ જે છે એનું તાપમાન 35 થી લઈને 55°C સુધી વધારવું છે. તો એની ઉષ્મા ધારિતા એટલે ઉષ્મા ક્ષમતા આપણે મેળવવાની છે. અને અહીંયા ઉષ્માની કિલોજૂલમાં સંખ્યા ગણવાની છે ને મોલર ઉષ્મા ધારિતા આપણને આપેલી છે 24 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે કે 1 મોલ હોય તો 24 કિલોજૂલ જેટલી ઉષ્મા ધારણ કરી શકે. તો મિત્રો અહીંયા આપણે ખાસ મોલની સંખ્યા મેળવી લઈએ તો એના ઉપરથી નક્કી કરી શકાય. તો એલ્યુમિનિયમના મોલ બરાબર સૂત્ર આપણને ખ્યાલ છે. વજનના છેદમાં શું આવશે? પરમાણવીય દળ. વજન આપણને રકમમાં આપેલું 60
પરમાણુ દળ એનું હોય છે 27, મોલ આવશે 2.22 મોલ. એલ્યુમિનિયમના મોલ આપણને મળી ગયા 2.22. હવે 1 મોલ એલ્યુમિનિયમની ઉષ્માધારિતા છે 24. તો એલ્યુમિનિયમની ઉષ્માધારિતા રકમમાં આપણને જે આવેલી છે 24 કિલોજૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન છે. હવે તાપમાન કેટલો તફાવત છે એ પણ મેળવી લઈશું. તો 35 ને 55 છે, માટે ડેલ્ટા ટી બરાબર 55 - 35 બરાબર આવશે 20°C. બરાબર કેટલા કેલ્વિનનો તફાવત છે? તો 20 કેલ્વિનનો તફાવત કહી શકાય. માટે Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ M ઇન્ટુ ડેલ્ટા ટી. આ સમીકરણ આપણે યાદ રાખવું પડશે. માટે 24 M મોલની સંખ્યા છે 2.22, ડેલ્ટા ટી છે 20. આના ઉપરથી આપણો આન્સર આવશે 1065.6 જૂલ બરાબર 1.667 કિલો જૂલ. તો અહીંયા સામાન્ય એક સમીકરણ આવ્યું, Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ M ઇન્ટુ ડેલ્ટા ટી. આ સમીકરણ આપણે ધ્યાનમાં રાખવું પડે. આપણું સમીકરણ એવું હતું C ઇઝ ઇક્વલ ટુ Q અપોન ડેલ્ટા ટી. યાદ હોય તો શું હતું? C ઇઝ ઇક્વલ ટુ Q અપોન ડેલ્ટા ટી. બરાબર છે. આમાંથી આપણે Qને કરતા બનાવીએ તો શું આવે? C ઇન્ટુ ડેલ્ટા ટી. પરંતુ M શા માટે લીધા? તો મોલની સંખ્યા 1 કરતાં વધારે છે એટલે. બરાબર છે. જ્યારે 1 મોલની સંખ્યા હોય ત્યારે આપણે કેલ્ક્યુલેશનમાં ઉપયોગમાં લેતા નથી, પરંતુ અહીંયા મોલની સંખ્યા 1 કરતાં વધારે છે, માટે આપણે એને ધ્યાનમાં લેવું પડશે. માટે સૂત્રમાં થોડો ઘણો ચેન્જીસ થાય. C ઇન્ટુ M ઇન્ટુ ડેલ્ટા ટી આપણે લખી શકીએ છીએ. તો મિત્રો, આ પ્રશ્નનો પણ સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. હવે વાત કરીએ 6.10 નંબર સ્વાધ્યાયનો. રકમની વાત કરીએ તો 1 મોલ પાણીને 10°C થી -10°C તાપમાને ઠારવામાં આવે છે. એટલે કે ઠારવામાં આવે તો થતો એન્થાલ્પી ફેરફાર ગણો. 0°C તાપમાને ડેલ્ટા ફ્યુઝન એન્થાલ્પી 6.03 કિલોજૂલ પ્રતિ મોલ છે. CP એટલે કે ઉષ્મા ક્ષમતા કોની? તો H2O લિક્વિડની છે 75.3 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. અને H2O સોલિડ માટે વાત કરીએ તો એની મૂલ્ય છે 36.8 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. મિત્રો, આ બાબત આપણને રકમની અંદર આપેલી છે. તો આપણે અહીંયા મુખ્ય વાત કરીએ તો મુખ્ય વાત એ છે કે 1 મોલ પાણીને 10°C થી -10°C સુધીની અંદર ઠારવામાં આવે છે. તો એન્થાલ્પીનો ફેરફાર ગણો. તો આ તબક્કા વાઇઝ થતી પ્રક્રિયા હોય તો દરેક તબક્કાને આપણે ધ્યાનમાં લેવા પડશે. અહીંયા મુખ્ય 3 તબક્કામાં પ્રક્રિયા થાય, સમજી લેવાનું ખાસ. 1 મોલ પાણી છે તો 1 મોલ પાણી પહેલાં કેટલા °C છે? તો 10°C રકમમાં આપણને આપેલું છે. તો 10°C પાણીમાંથી પહેલા તબક્કામાં 1 મોલ પાણી બનશે 0°C. એટલે પહેલા તબક્કાની અંદર તાપમાન 10 ડિગ્રી ડાઉન થાય અને પાણી બને 0°C. હવે 1 મોલ પાણી છે 0°C, એનું કન્વર્ઝેશન થશે બરફમાં. શેમાં? બરફમાં. 1 મોલ બરફ બનશે. બરફનું તાપમાન પણ કેટલું લઈશું? 0°C બરફ બનાવે.
હવે આ બરફ છે એને હજી આપણે ટેમ્પરેચર ડાઉન લઈ જઈશું. તો 1 મોલ આ બરફ જેનું તાપમાન છે 0°C એને લઈ જઈશું માઇનસ, અથવા તો 1 મોલ બરફ બનાવશે પણ કેટલા ડિગ્રીનો? -10°C. એટલે 3 સ્ટેપ થયા. સૌપ્રથમ પાણી જે છે એ 10°C થી 0°C નું પાણી આપશે. 0°C નું પાણી જે છે 0°C નો બરફ આપે, અને 0°C નો બરફ જે છે એને -10° સુધી લઈ જઈ શકે, અને એને પણ આપણે બરફ મેળવી શકાય. માટે આ 3 સ્ટેપ જે છે એ સમજવાના છે. આ પ્રમાણે કામગીરી થશે, અને આ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશનને પણ ધ્યાનમાં રાખવી પડશે. તો હવે વાત કરીએ આપણે શું મેળવવાનું છે એની. આ જ વસ્તુ આપણે ચાર્ટ દ્વારા સમજીએ તો H2O લિક્વિડ આપણને આપેલું છે. શું આપેલું છે? H2O લિક્વિડ. આનું તાપમાન છે 10°C. સૌ પ્રથમ કામ આપણે શું કરીશું? તો H2O મેળવીશું. શું? લિક્વિડ. કેટલા અંશ સેલ્સિયસ વાળું? તો મિત્રો 0°C મેળવી લઈશું. હવે અહીંયા એન્થાલ્પીનો ફેરફાર જે આવશે ને ΔI H1 કહી દઈએ. આ લિક્વિડનું બરફમાં રૂપાંતર થશે, એટલે કે H2O સોલિડ, એનું ટેમ્પરેચર પણ 0°C. આને આપણે કહીશું ΔH2. હવે H2O સોલિડ જ બનશે, પરંતુ ટેમ્પરેચર -10°C. આને આપણે કહીશું ΔH3. આપણે મેળવવાનું છે આ કન્વર્ઝેશન, બરાબર છે? ΔH કેટલા? એટલે ΔH બરાબર શું કરી શકાય? ΔH1 + ΔH2 + ΔH3. સમજી લેવાનું ખાસ. આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો શું મેળવી શકાય? ΔH. પણ ત્રણેય માટે પહેલાં આપણે શું મેળવવા પડશે? ΔH1, ΔH2 અને ΔH3 મેળવવા પડશે. તો જ્યારે પણ આપણને Cની વેલ્યુ આપેલી હોય તો આપણે સૂત્ર શીખી ગયા છે ΔH = C × ΔT. તો આ સૂત્રની અંદર કિંમત મૂકીને આપણે ત્રણેય માટે કેલ્ક્યુલેશન દર્શાવી શકીશું. તો જોઈએ, આ ચાર્ટ પણ આપણે ડ્રો કરી લેવાનો છે, અને આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીને ત્રણેય માટે ΔH પહેલાં મેળવી લઈશું. હવે વાત કરીએ આમાં જ આગળ. તો સૌપ્રથમ શું હતું? તો 10°C પાણીમાંથી 0°C શું બનશે? પાણી મળે ત્યારે મુક્ત થતી ઉષ્માનો ફેરફાર લઈશું આપણે. તો જેને ΔH1 કહીશું. Cp શું આવશે? H2O લિક્વિડ છે ને, પાણી છે એટલે H2O લિક્વિડ ઇન્ટુ શું લખી શકાય? T. CpH2 લિક્વિડ આપણને આપેલું 75.3, અને તાપમાનનો જે ફેરફાર છે કેટલો થયો મિત્રો? તો 10°C માંથી 0°C છે, બરાબર છે? એટલે ફાઇનલ 0 માંથી 10 કરી શકાય ને, ΔT બરાબર ફાઇનલ માઇનસ શું લખી શકાય? ઇનિશિયલ. ફાઇનલ છે 0, 0 - 10 બરાબર આન્સર કેટલો આવશે? -10. તો -10 બરાબર આપણે અહીંયા આન્સર લખી શકશું -553 જૂલ પ્રતિ મોલ. આ આપણને શું મળશે મિત્રો? ΔH1. આ જ રીતે આપણે ΔH2 મેળવવું પડશે. તો હવે વાત કરીએ ΔH2 માટે. ΔH2 એટલે શું છે? તો 0°C પાણી જે છે એનું 0°C તાપમાનના બરફમાં રૂપાંતર કરવા માટેની વાત કરીએ તો 0°C પાણીનું 0°C બરફમાં રૂપાંતરણ માટે ΔH2 = હવે આપણી પાસે એક રકમની અંદર આપેલું છે ફ્યુઝન એન્થાલ્પી, બરાબર છે? તો પાણીનું બરફમાં રૂપાંતર થશે એટલે ફ્યુઝન થાય, બરાબર છે? તો અહીંયા આપણે ફ્યુઝનનો ઉપયોગ કરીશું. તો ફ્યુઝન એન્થાલ્પી માઇનસ ડેલ્ટા ફ્યુઝન શું લખી શકાય? H. કારણ કે પાણીનું આપણે બરફમાં રૂપાંતર કર્યું છે એટલે અવસ્થા પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં થાય છે, માટે નિશાની આપણે માઇનસ મૂકવી પડશે. અને માઇનસ
6.03 કિલો જૂલ પ્રતિ મોલ. આગળનો આન્સર જૂલમાં છે, તો આને પણ આપણે જૂલમાં કન્વર્ટ કરી દઈએ તો -6030 જૂલ પ્રતિ મોલ આવશે. તો આપણને ΔH1 ΔH2 બંનેની કિંમત મળી ગઈ. હવે આપણે મેળવવું પડશે ΔH3. આ બંનેનો સ્ક્રીનશોટ મિત્રો પાડી લેવાનો. હવે વાત કરીએ ΔH3 માટે. ΔH3 બરાબર અહીંયા શું કરીએ છીએ આપણે મિત્રો, તો H2O સોલિડ જે હતું, સોલિડ 0°C અને -10°C કન્વર્ઝેશન આપીએ છીએ. તો અહીંયા સોલિડ સ્ટેટનું સીપી આપણને આપેલું છે 36.8 છે અને તાપમાન લઈશું મિત્રો આપણે -10 બરાબર આવશે -368 જૂલ પ્રતિ મોલ. -10 તાપમાન શા માટે લઈએ છીએ તો ખ્યાલ આપણને આવી ગયો બરાબર છે કે ટી મેળવવું હોય એટલે TF માઇનસ શું લખી શકાય, TI ફાઇનલ પોઝિશનની કેટલી છે તો -10 અને TI ઇનિશિયલ કેટલી છે 0, તો આન્સર કેટલો આવશે -10. હવે આપણે મેળવવાનું છે ΔH. ΔH એટલે શું, તો ત્રણેય એન્થાલ્પીનો શું કરી દઈશું આપણે સરવાળો. તો 1 મોલ H2O 10°C થી 1 મોલ H2O -10°C માટે વાત કરીએ તો એન્થાલ્પી ફેરફાર ΔH ΔH1 પ્લસ ΔH2 પ્લસ ΔH શું લખી શકીએ 3. ત્રણેયનો સરવાળો -753 -6030 અને -368. આન્સર આપણો આવશે -7151 જૂલ પ્રતિ મોલ. કિલો જૂલની અંદર જો આન્સર લખવું હોય તો -7.151 કિલો જૂલ પ્રતિ મોલ. આન્સર આપણને જો કિલો જૂલમાં માગેલો હોય તો લખી શકાય, નહીંતર જૂલમાં પણ આન્સર આપણો સાચો જ કહેવાશે. તો આ પ્રમાણે કન્વર્ઝેશન કરીને મિત્રો આપણે પાણી હતું 10°C અને -10°C બરફની અંદર પરિવર્તિત કરી શકીએ. તો આ એક્ઝામ્પલ ખાસ અગત્યનો છે અને આ એક્ઝામ્પલ હેશના ઉષ્મા સંકલનના નિયમ પર આધાર રાખે છે, એટલે આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. આગળ પણ કીધું હતું ને ફરીથી પણ કહું છું, આ દરેક એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલની બુકની અંદર લખવાના છે, એક જ વાર લખવાના છે, પણ રકમ પણ લખવાની અને સાથે એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન પણ દર્શાવવાની રહેશે.